શહેરના નાનપુરા વિસ્તારમાં 4 માસની બાળકીના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। જો કે અઠવા લાઇન્સ પોલીસે માત્ર 9 કલાકમાં જ અપહરણનો ભેદ ઉકેલી બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પરિવારને સોંપી દીધી છે। સુરતના નાનપુરા મટન માર્કેટ પાસે રમાડવાના બહાને 4 માસની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ફરિયાદ નોંધાતા જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી। તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને શોધવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન પોલીસે બારડોલી રેલવે સ્ટેશન વિસ્તારના જાડી ઝાકરામાંથી મીના વસાવા અને સુનિલ વસાવા નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓએ વધુ ભિક્ષા મેળવવાના હેતુથી બાળકીનું અપહરણ કરી તેને ભિક્ષાવૃત્તિમાં વાપરવાનું નક્કી કર્યું હતું। આ સમગ્ર કામગીરી અઠવા લાઇન્સ પોલીસ ઝોન 4ની ટીમો તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસોથી સફળ રહી હતી। આરોપીઓ પાસે મોબાઈલ ફોન ન હોવા અને સીસીટીવી કેમેરાની અછત હોવા છતાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કેસ ઉકેલી લીધો હતો। તપાસ દરમિયાન પોલીસ દ્વારા લગભગ 1500 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને આશરે 140 પોલીસ કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાયા હતા। અંતે પોલીસે આરોપીઓને ઝડપી પાડી બાળકીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેને પરિવારને હેમખેમ પરત સોંપી હતી। ગઈકાલે એક બેન નીતાબેન ચંદાણા કરીને છે, શ્રમિક પરિવારના છે, ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરે છે। તેમણે આવી અને તેમની દીકરી 4 મહિનાની એમને કોઈ દ્વારા અપહરણ કરવાનું એવી જાહેરાત કરવામાં આવેલી છે, જેથી ઉપરી અધિકારી શ્રીને જાણ કરવામાં આવી અમારા જોનફોર સાહેબને અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીને જાણ કરી અને એ અંગે અમે અઠવા પોલીસ લાઇન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદ દાખલ કરી અને બાળકની ઉંમર નાની હોય તાત્કાલિક પોલીસ હરકતમાં આવી છે। બાદ અમારા ઝોન 4 LCB ટીમ, અઠવા લાઇન પોલીસની ટીમ અને અમારા બીજા ઝોનની અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના PSI અને પોલીસ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ બધાને મળી અને અમે કન્ટિન્યુ પછી બધા પોલીસ દ્વારા કેમેરા ચેક કરવામાં આવ્યા। કેમેરા ચેક કરવાથી એક શંકાસ્પદ જે બેન હતા જે ગુમ હતા એ પણ નહોતા ત્યાં જગ્યા પર, એટલે એ બેને ફૂટેજમાં દેખાતા હતા, જેને આપણે ફરિયાદીને બતાવવામાં આવ્યા। ફરિયાદીએ વેરીફાઈ કર્યા પછી અમે બધા સીસીટીવી કેમેરા એડવાન્સ ચેક કરતા ગયા અને અમે એમના અહીંથી ત્યાં જતા સુધીમાં લગભગ 3 રિક્ષાઓ અલગ અલગ બદલી અને એક ગલીમાંથી બીજી ગલીમાં એમ કરીને પોલીસને નજર ચૂકવવા માટે ફરતા રહ્યા અને બાદમાં અમે એ જ ટાઈમે બીજી ટીમ અમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોકલી હતી। પછી અમે આગળ તપાસ કરતા કરતા ઉધરાના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા અને ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના PSI મહિડા સાહેબ છે તેમને હ્યુમન ઇન્ટેક્ટ મળી કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એક ટ્રેનમાં ગઈ છે। પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતા કરતા આગળ હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતા કરતા અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે। અમારા સર્વેલન્સ સ્ટાફના PSI અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા, ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા એમને અમે પકડી ત્યાંથી તેને અહીંયા લાવેલા છીએ અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બાળકીને લઈને ભીખ માગવાનો હતો। સર, આ જે આરોપી છે શું કામ ધંધો કરે છે, એ લોકો ઓળખે છે ખરા? એ આરોપી પણ આમ તો છૂટક મજૂરી કરે છે આ ઈંટોના ભઠ્ઠા પર અને આમને કોઈ પરિચય નહોતો, એ લગભગ પહેલી બીજી વાર જ એમનો પરિચય થયો છે। અગાઉ કોઈ ગુના છે ખરા આરોપી? ના, હાલ તો નહીં, કોઈ ગુના નહીં। એ લોકો સંતાન છે ખરું? આ બેન જે બેન છે ને એમને કોઈ સંતાન નહીં, જે આરોપી બેન છે। ભિક્ષાવૃત્તિ કરાવડાવવાનો ઈરાદે લઈ ગયા એટલે એવી પણ એ લોકો પ્રવૃત્તિ કરતા હતા કે રસ્તા ઉપર વિકસિત? અમારી પાસે અમુક એવા પુરાવા મળે છે કે જેમાંથી ભિક્ષાવૃત્તિ કરતા હોય એ પ્રકારના એ લોકો કરે છે ભિક્ષાવૃત્તિ? જી, એ પ્રકારના અમારી પાસે પુરાવા મળ્યા છે, એટલે એ આધારે અમે એમને ભિક્ષાવૃત્તિ કરે છે એ બાબતે કલમ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।